ઇન્ચાર્જ મહાનિર્દેશક શ્રી રેલવે સુરક્ષા વિભાગ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પશ્ચિમ રેલવેના પોલીસ અધિકારીઓના સ્પષ્ટ આદેશ મુજબ રેલવે વિસ્તારમાં થતી ચોરીઓને અટકાવવા માટે વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.R. નકુમના માર્ગદર્શન હેઠળ PSI M.A. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાપી રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઇસમોને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા। તેમની તપાસ કરતા કુલ 7 મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને કુલ 1,23,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને જેલ હવાલે કરવામાં આવ્યા। આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ મોહમ્મદ સાદિક અબ્દુલ રશીદ, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત દેવજીભાઈ, મહાવીર મંજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર અરવિંદભાઈ, હેમંતસિંહ રઘુભા અને હેમંતભાઈ રાજેશભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। રેલવે પોલીસે કરેલી આ કામગીરીને લઈને ઉચ્ચ અધિકારીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા અને આવનારા સમયમાં પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ખાતરી આપવામાં આવી।